આથો આપીને બનાવેલો ખોરાક જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલો જ ફાયદાકારક પણ હોય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તો ચાલો તમને જણાવી દઈએ કે પાચન સંબંધી સમસ્યા હોય કે ડાયાબિટીસ, આ બધી નાની નાની સમસ્યાઓમાં આથાવાળું ફૂડ અસરકારક છે. આથાનો ઉપયોગ ખોરાકને લાંબા સમય સુધી સાચવવા, તેનો સ્વાદ સુધારવા અને પોષણ આપવા માટે કરવામાં આવે છે. આથો આપવા દરમિયાન ખાદ્ય પદાર્થોમાં એક પ્રકારના બેક્ટેરિયા વધે છે જે ખૂબ જ ફાયદાકારક હોય છે, જેને પ્રોબાયોટિક્સ કહેવામાં આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિને સુધારવામાં મદદ કરે છે. ઇડલી, ઢોસા, જલેબી, ભટુરા જેવી વસ્તુઓ આથેલો ખોરાક છે. તો ચાલો જાણીએ તેમના અન્ય ફાયદાઓ. પેટમાં રહેલા બેક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, જેના કારણે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે. તેની સાથે તેમાં વિટામિન સી, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસની સમસ્યા હોય તો તમે આ પ્રકારના ખોરાકથી શુગર લેવલને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. ડાયટિશિયન અને ડૉક્ટરો પણ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાની ભલામણ કરે છે. આથાવાળા ખોરાકમાં કેટલાક એસિડ હોય છે જે આપણા આંતરડાને સ્વસ્થ રાખે છે. તેમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, જેના સેવનથી આંતરડાની સમસ્યાઓ ઓછી થાય છે. એટલું જ નહીં, આથેલા ખોરાકની મદદથી ગેસ, કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જો તમે તમામ પ્રકારના ડિટોક્સ વોટર અને અન્ય ઉપાયો અજમાવીને સંતુષ્ટ ન હોવ તો અઠવાડિયામાં 2 થી 3 વખત આથાવાળો ખોરાક ખાઓ. આ પ્રકારના ખોરાકમાં રહેલા પોષક તત્વો અને બેક્ટેરિયા આપણા શરીરને ખૂબ જ સરળતાથી ડિટોક્સિફાય કરે છે. આથાવાળો ખોરાક કેન્સર જેવી બીમારીઓથી પણ દૂર રાખે છે. આજકાલ પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં આ પ્રકારનો ખોરાક ઘણી હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે આથેલા ખોરાકમાં માત્ર સ્વાદ હોય છે અને પોષણ નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારના ખોરાકમાં વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે. આવા ખોરાકનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. આહારમાં આથાવાળા ખોરાકનો સમાવેશ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે યોગ્ય ચયાપચય જાળવવામાં મદદ કરે છે. આથેલા ખોરાકનું સેવન કરવાથી શરીરને વિટામિન B12 પણ મોટી માત્રામાં મળી શકે છે. જે લોકો નોનવેજ ખાતા નથી તેમના આહારમાં આથાવાળા ખોરાકનો સમાવેશ કરવાથી શરીરમાં વિટામિન B12ની જરૂરિયાત ઘણી હદ સુધી પૂરી થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આથાવાળા ખોરાકનું સેવન ફાયદાકારક છે. તેમાં પ્રોબાયોટિક ઉત્પન્ન કરતા બેક્ટેરિયા હોય છે, જે ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આહારમાં આથેલા ખોરાકનો સમાવેશ કરવા માટે તમે ઇડલી, ડોસા, ઢોકળા, દહીં, છાશ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.